પોરબંદરના બંદર પોલીસ ચોકીથી માણેક ચોક કીર્તિ મંદિર સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. તાજેતરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ આ રસ્તાનું સમારકામ કરાયું હતું. તેમ છતાં ટૂંકા ગાળામાં બિસ્માર બની જતા મહાનગરપાલિકાના શાસકોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ગાંધીજીના જન્મસ્થળ સુધી અવરજવરનો મુખ્ય રસ્તો જે કસ્તુરબા ગાંધી માર્ગ બંદર પોલીસ ચોકીથી કીર્તિ મંદિર સુધીનો રસ્તો છે. આ રસ્તો ખૂબ જ ખાડા ખબડાવાળો હોવાથી અવરજવર કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડે છે. ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી દેશ વિદેશથી લોકો કીર્તિ મંદિરની મુલાકાતે આવતા હોય છે. આ રસ્તો ખાડા ખબડાવાળો હોવાથી લોકોને તેમજ આસપાસના વેપારીઓ અને નજીકમાં જ શાક માર્કેટ તેમજ હવેલી હોય જેથી વાહન ચાલકો, પ્રવાસીઓ અને સ્થાનિક રાહદારીઓને હાલાકી પડે છે. મહત્વની વાત એ છે કે તાજેતરમાં ગાંધી જયંતિના દિવસે મુખ્યમંત્રી પોરબંદર આવવાના હોવાથી મહાનગરપાલિકાના અધિકારીઓએ મુખ્યમંત્રીને કોઈ તકલીફ ન પડે તે માટે ગાંધી જયંતિના 2 દિવસ પૂર્વે જ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓ નવા રસ્તાના નિર્માણમાં તો કટકી ખાય જ છે, પરંતુ સામાન્ય સમારકામમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમ રસ્તાની સ્થિતિ માત્ર પોણા 2 માસમાં જ જેવી હતી તેવી થઈ ગઈ છે અને નબળી કામગીરી થઈ હોવાથી ગણતરીના દિવસોમાં જ રસ્તા પરથી ડામર ઉખડી ગયો છે અને પ્રજાને ફરી હાલાકી ભોગવવી પડે છે. હવે તો 1 વર્ષ બાદ ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ફરી અહીં આવે ત્યારે જ આ રસ્તાના ગાબડા ફરી બુરાય તેવું લાગી રહ્યું છે. ત્યાં સુધી આ માર્ગ પરના દુકાનદારોએ પણ ધૂળની ડમરી સહન કરવાની હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.